મિત્રો આજકાલના લોકો રૂપિયાવાળા હોવા છતાં પણ મા બાપને વૃદ્ધાશ્રમ મૂકી આવે છે. તો આજનો વિડીયો કંઈક એવો જ છે, મારી ફેમિલી ડિટેલનો છે. તો હું આજે મારી ફેમિલી ડિટેલ કહીશ, તો તમે આખું વિડીયો જોજો પૂરેપૂરો. હું મારી બધી જ ડિટેલ કહીશ, ઘરથી લઈને બધી જ. તો મિત્રો પહેલાં તો મારા ફેમિલી ડિટેલ કહી દઉં. અમારા ઘરમાં મેં 4 જણ રહીએ છીએ. મેં, વૈસુ, મારા મમ્મી ને મારા સાસુમાં. કારણ કે મિત્રો મારા પણ પપ્પા નથી ને વૈસુના પણ પપ્પા નથી. મારી સાસુમાને સાથે જ રાખું છું, કારણ કે વૈસુના પપ્પા નથી અને ભાઈ પણ નથી, એટલે સાથે જ રહે છે. અને મિત્રો જો વૈસુ એને મમ્મીની ખૂબ સેવા કરે છે, એને શરીરની દેખભાળ રાખે છે, એને ખવડાવે પીવડાવે છે, એને નવડાવે છે. રોજ ડેલીનું આ કામ છે, એને ખૂબ સેવા કરે છે વૈસુ. અને એમને કંઈ દુઃખ નથી પડવા દેતા. અને મિત્રો મેન વાત તો એ છે કે મારી સાસુને આંખમાં દેખાતું નથી, અને બીજું કે 20% જેવું મેન્ટલી પ્રોબ્લેમ છે, એટલે કંઈ એકલું મૂકો એવું નથી. કારણ કે ઘેર તો ભાઈ નથી અને પપ્પા પણ નથી વૈસુના, એટલે હવે હાલમાં તો હું રાખું છે અને હું હંમેશા માટે રાખીશ, અહીંયા જ રાખીશ. અને બીજી વાત મિત્રો કે આ ઘર છે અને મેં બહાર રહું છું અને મારે પોતાનું ઘર નથી, પણ મેં નોકરી કરું છું, તો હવે 4 જણનું પેટ ભરું છું, કોઈ પ્રોબ્લેમ નથી. અને જો આ પપ્પા છે તે ઓફ થઈ ગયા છે અને 2024માં ઓફ થઈ ગયા હતા. અને વૈસુના પપ્પા પણ ઓફ થઈ ગયા છે, પણ મારા પપ્પા જેને ઓફ થઈ ગયા છે તેના ઘર હું જ ચલાવું છું. અને મમ્મીને કોઈ પ્રોબ્લેમ નહીં આવડે તો, અને સાસુમાને પણ સાથે રાખું છું, એમને પણ ખુશ જ રાખું છું. અને મિત્રો મમ્મી પાસે કંઈ નથી એટલે અમને કંઈ આપ્યું પણ નથી, એટલે અમે એવું સપનામાં વિચાર્યું પણ નથી કે ચાલ કંઈ આપ્યું નથી એટલે એમને મૂકી આવ્યા વૃદ્ધાશ્રમ. પણ હું પાલવું છે, મને કોઈ એવી લાલચ નથી, કારણ કે મા બાપની સેવા કરવી એ બહુ સારું છે. અમે તો ખુશ નસીબ છે કે અમને સેવા કરવાનો મોકો મળે છે મમ્મી પપ્પાનો. અને ખાસ વાત તો એ છે મિત્રો કે વૈસુ પણ મમ્મી જોડે ખરાબ વર્તન રાખતી નથી, બહુ સારું રાખે છે. અને બીજું કે મને બહુ સાથ આપ્યો છે, અને અત્યાર સુધી કંઈક એવું વસ્તુ પણ નથી માગ્યું, કંઈ સોનું પણ નથી માગ્યું કે મારે કંઈ દુઃખ પડે. હમણાં જે આપ્યું તે ખુશ જ છે વૈસુ, એમાં કોઈ દુઃખ નથી. અમે શાંતિથી હળીમળી રહીએ છીએ મિત્રો. અને મમ્મીને સાસુને પણ કોઈ દુઃખ નથી પડ્યું, અત્યાર લગીને અમે પડવા પણ નથી દીધું. અને મિત્રો આજનો વિડીયો ખાસ એટલા માટે છે કે આજકાલના લોકો રૂપિયાવાળા હોવા છતાં પણ મા બાપને વૃદ્ધાશ્રમ મૂકી આવે છે. પણ ખુશ નસીબ હોય છે એ લોકો કે ચાલો મા બાપની સેવા કરવાની મળે છે. બાકી આજકાલ તો ઝઘડા સાસુ વહુના જોવો જ છે, તમે ને થાય જ છે. પણ સારી વાત છે કે વૈસુ શાંતિથી રહે છે ને હળીમળીને રહે છે, બધું સમજે છે. તો મિત્રો આ વૈસુ બેઠી છે અને જો કશું પહેર્યું છે, કોઈ કશું પહેર્યું નહીં અને કોઈ દિવસ કંઈ માગતી પણ નથી. જો બહુ સાથ આપે છે મારો. બાકી આજકાલના લોકો તો ખબર જ છે કે કેવું માગે અને રિસાય, પણ અત્યારે લગી રિસાઈ નથી અને કશું માગ્યું પણ નથી. તો મિત્રો સુખ તો બધી જગ્યાએ છે, પણ શોધવું પડે ને આપણે હળીમળી રહીએ તો સુખ જ છે, બાકી રોજના ઝઘડા જ છે. અને મિત્રો તમારા લોકોને ખાસ કેવું છે કે બધું જ કરજો પણ મા બાપને દુઃખી ના કરતા. જે મળે તેમાં ખુશ રહેજો, અને હા એમને ખવડાવજો પીવડાવજો, કારણ કે જે છે તે હમણાં એ જ છે. કારણ કે પછી નહીં હોય ત્યારે બહુ તકલીફ પડશે અને પછતાવો પણ થશે. અને હા મિત્રો એક વાતની મારી રિક્વેસ્ટ છે તમારી જોડે કે મમ્મી પપ્પા ભલે ગમે તે ના આપે પણ તમે સારું રાખજો, ખરાબ વર્તન ના કરતા, આ રિક્વેસ્ટ છે મારી. અને બીજું મિત્રો કે મેં સોશિયલ મીડિયામાં હમણાં કામ કરું છું. હમણાં મારી પાસે કંઈ જ નથી, એટલા માટે મેં વિચારું છું કે ચાલો સોશિયલ મીડિયામાં કામ કરીએ અને આગળ વધીએ અને મા બાપની સેવા કરીને એમને પણ સારું સુખ સુવિધા આપીએ. અને મિત્રો આ વિડીયો ખાસ એટલા માટે બનાવ્યો હતો કે આજકાલના લોકો રૂપિયાવાળા હોવા છતાં પણ મા બાપને વૃદ્ધાશ્રમ મોકલી આવે છે. એમની જોડે ઘરે રહેતા હોવા છતાં પણ ખરાબ વર્તન કરે છે, સાસુ બહુના ઝઘડા થાય છે. પણ ખરેખર આમ શાંતિથી રહીએ તો સુખ જ છે મિત્રો. એટલા માટે આ મેં વિડીયો જે બનાવી છે અને મારી પર્સનલ લાઈફ બતાવી છે તમને, આ રિયલી છે. જો મિત્રો હવે બપોરનો ટાઈમ થયો છે અને વૈસુ હવે ખાય છે પૌવા સવારના બનાવેલા હતા તે. હવે મેં કીધું તું મગું ખાવાનું બનાવી દે કે ના ચાલશે હવે. અને મિત્રો બીજું આજે કંઈ બતાવું છું. આજે મોટી સાડી આવી હતી ખંભાતથી, તો કંઈક લાવી છે. જો મિત્રો આવી રહી આ ખંભાતનું પ્રખ્યાત છે હલવાસન અને સૂટર ફેરી. આ ખાસ છે જો, આ સૂટર ફેરી છે ને આ ખાસ પ્રખ્યાત છે ખંભાતની. બહુ મજા આવે છે હા મિત્રો ખાવાની. તો આજે મારી મોટી સાડી આવી હતી તે લાવી હતી, અને તમે એકવાર આ સૂટર ફેરી ખાઈ જોજો, ખંભાતની પ્રખ્યાત છે અને બહુ મજા આવે છે. હલવાસન બી બહુ મજા આવે છે. અને કેરીનો રસ પણ છે, જો ફ્રીજમાંથી હતો તો ખાઈ છે હવે વૈસુ. જો વૈસુ મને ખવડાવશે હવે. ના હું પણ તમને ખવડાવી દઉં. એક આજનું બપોરનું ખાવાનું પૌવા જ છે. અને મિત્રો હું તો મહેનત કરું જ છું, બહુ આગળ જવા માટે બહુ મહેનત કરું છું, અને મારા પરિવારને પણ ખુશ જ રાખું છું. હું સાસુમાં છે, મમ્મી છે, મેં અને વૈસુ અમે 4 જણ શાંતિથી રહીએ છીએ મિત્રો. એટલે મિત્રો તમારા લોકોને આજે મને જરૂર છે, સપોર્ટની જરૂર છે, એટલે તમે લોકો સપોર્ટ કરજો. અને હા મિત્રો આજનો વિડીયો ખાસ એટલા માટે જ હતો કે ફેમિલીમાં ગમે તેવા પૈસા ના હોય તો આપણે ખરાબ વર્તન નહીં કરવું, શાંતિથી રહેવું, ભગવાન તો જોવે જ છે. અને હા આપણે પોતાના કર્તવ્યનું પાલન કરવું, કારણ કે મેં તો મારા કર્તવ્યનું પાલન કરવું જ છે. મારા મમ્મી
મારી સાસુ અમને બધાને સાથે રાખીને. એટલા માટે આપણા પેરેન્ટ્સને દુઃખી નહીં કરવા, જે છે એમાં ખુશ જ રહેવું. અને હા મિત્રો, આપણે એક છોકરાઓ છે ને છોકરાઓનું આપણે કર્તવ્યનું પાલન કરવું જોઈએ, મા બાપની સેવા કરવાનું. મેં તો મારા કર્તવ્યનું પાલન કરવું જ છે, પણ તમે પણ કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીશું. જો ગમ્યો હોય તો લાઈક કરજો અને હા, સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા લોકોની સપોર્ટની મારે પણ જરૂર છે. ચાલો તો બાય, જય માતાજી.